નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ ફાયદો। દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો હપ્તો। વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત। બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ માટેનું અભિયાન શરૂ કરાયું। મોદી સરકાર આપશે યુવાનોને 15,000 રૂપિયા। ફાસ્ટેગ અંગે નવા નિયમો। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। સરકારી યોજનાના રૂપિયા આ લોકોને નહીં મળે। પાક નુકસાન સહાય થઈ છે જાહેર। જાણો કયા રાજ્યમાં મળશે 100 યુનિટ મફત વીજળી। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવેથી દેશની બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય। 100 જિલ્લાઓના ખેડૂતો માટે પીએમની સ્માર્ટ કૃષિ યોજના। સરકાર આપશે ઓછા વ્યાજ દરે ધિરાણ। રક્ષાબંધન નજીક આવતા દરેક મહિલાઓને મળશે 2100 રૂપિયા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે કહી શકાય કે નવસારી અને દમણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ઓફ શોર સ્ટફ સક્રિય થયો છે। બીજી તરફ અંબાલાલ પટેલે પણ એવી ભારે આગાહી વ્યક્ત કરી છે કે 27 જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં મહીસાગર, વડોદરા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે। ગણતરીની કલાકોમાં 2 થી લઈને 10 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ ફાયદો। સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે। હવે ઓગસ્ટ મહિના માટેના મફત રાશનના વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે। મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી જ પ્રારંભ કરી દેવામાં આવશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો જન્માષ્ટમીના તહેવારો રાશન કાર્ડ ધારકો વધુ સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય છે। આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન છે મેળવી શકશે। ચણા કાર્ડ દીઠ 30 રૂપિયા પ્રતિ કિલોએ મળશે। તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। NFSA હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન NFSA BPL કાર્ડ ધારકોને 1 રૂપિયામાં 1 કિલો મીઠું મળશે। જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબ દીઠ 1 લીટર સિંગ તેલ માત્ર કહી શકાય કે 100 રૂપિયાના પાઉચમાં રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો? તો કે મિત્રો, દેશભરના લગભગ 9.8 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાની મદદ મળે છે। આ વખતે 20મો હપ્તો જૂન 2025માં આવવાનો હતો, પરંતુ હવે જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો છે। હજુ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી। છેલ્લી વખત 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, એટલે કે 4 મહિના પણ વીતી ગયા છે। તો મિત્રો, આપણે જણાવી દઈએ તો 20મો હપ્તો ક્યારે આવશે? તો અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીની મુલાકાતે આવશે। ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં પણ
ખરીફ સિઝનમાં વારાણસીની મુલાકાતે પીએમ મોદી આવ્યા હતા ત્યારે 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ વખતે એવી અપેક્ષા છે કે પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તારમાંથી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જાહેર કરી શકે છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના ખાતામાં 2 ઓગસ્ટના રોજ 2000 રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરશે. પરંતુ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અંગે જાહેરાત કરવામાં નથી આવી કે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં કઈ ચોક્કસ તારીખે 2000 રૂપિયાનો હપ્તો છે એ આવી શકે. પરંતુ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અહેવાલો છે મળી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ વાસીઓ માટે મોટા સમાચાર. જાણો હવે કઈ તારીખથી હેલ્મેટ ફરજિયાત બનશે. રાજકોટના નાગરિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા વધતા અકસ્માતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલક અને પાછળ બેસનાર બંનેને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું પડશે. તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે. 8 સપ્ટેમ્બરથી 2 વ્હીલર વાહન ચાલકો અને એમની પાછળ બેસનાર ખાસ કરીને એની પાછળ બેસનાર વ્યક્તિને પણ હવે હેલ્મેટ છે ફરજિયાતપણે પહેરવું પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજનાના રૂપિયા કયા લોકોને નહીં મળે. નાણાં મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સના સમાચારને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જે ખાતા ધારકોના ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ. આ અહેવાલો પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું કે સરકારે પીએમ જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતા ધારકોને બંધ કરવા આ સાથે કોઈ સૂચના આપી નથી. મતલબ કે જો તમે જનધન ખાતામાં પૈસાની લેવડ દેવડ નહીં કરો તો પણ ખાતા ધારકનું ખાતું બંધ કરવામાં આવશે નહીં. તેના બદલે સરકારે કહ્યું કે સરકાર વધુને વધુ લોકો જનધન યોજનામાં જોડાઈ શકે એ માટે ખાસ ઝુંબેશ ચલાવી રહેલી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવા નિયમો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે કે જેઓ જાણી જોઈને વાહનોના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અત્યારે હાલ એવા સમાચાર છે કે હવે ફાસ્ટેગ અંગે ખાસ કરીને મિત્રો જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમને અત્યારે સૌથી એક અગત્યનો નિયમ બહાર પાડ્યો છે કે જે વપરાશકર્તા છે ફાસ્ટેગના એ દરેક વાહન ચાલકોએ પોતાના કારની આગળ ફાસ્ટેગ સ્ક્રીન આગળ મિત્રો ફાસ્ટેગ છે ફરજિયાતપણે સરખી રીતે ચોંટાડવું પડશે. કારણ કે મિત્રો અત્યારે ટોલ કલેક્શન થઈ રહ્યો છે એમના કારણે કોઈ એ સિસ્ટમમાં મુશ્કેલી ન થાય એ માટે મિત્રો ખાસ કરીને કહી શકાય કે મુસાફરોની સુવિધામાં વધારો થાય એ માટે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર આવી રહ્યા છે કે જે ખેડૂતોને ગયા વર્ષ 2024માં તો પાકને ભારે નુકસાન થયું હતું તો એ ખેડૂતોને શું ખરેખર હજુ સુધી પાક નુકસાનની સહાય નથી મળી. તો એક અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે, માહિતી સામે આવી રહી છે. એમના વિશે વાત કરીએ તો કે રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જ્યારે મિત્રો આ ગયા વર્ષે છે એ ખેડૂતોના પાક નુકસાન થયા હતા. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતર થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓના કપાસના ખેડૂતોને થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. આપણે જણાવી દઈએ તો રાજ્યના છોટાઉદેપુર છે, જામનગર છે, આ સાથે ભાવનગર છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ જેવા જિલ્લાના ખેડૂતોને આ સહાય છે આપવામાં આવશે. સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને મિત્રો 33%થી જો વધારે નુકસાન થયું હોય તેવા જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. ખેડૂતોને આ પાક નુકસાનનું વળતર લેવા માટે 14 જુલાઈથી જ ખેડૂતો છે ઓનલાઈન અરજી કરી શકે છે. જેમ કે મિત્રો કયા ખેડૂત મિત્રો છે એમને સહાય મળશે તો જે ખેડૂત મિત્રો છોટાઉદેપુરના છે, અમરેલીના છે, ભાવનગરના છે, સુરેન્દ્રનગરના છે, જામનગરના છે, રાજકોટના જે ખેડૂતો છે એ જ આ પાક નુકસાનની સહાય મેળવી શકે છે. અને મિત્રો ખેડૂતોએ આ પાક નુકસાનની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ સીધા પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાક નુકસાન સહાયની છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા માટે હવે ગુજરાત સરકાર આપશે 28,000 રૂપિયા. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પરંતુ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની ચૂક્યો છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા અને રાજ્ય સરકારે દેશી ગાયોની ખરીદી માટે સહાયની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતો કે જેને સહાય મળશે કે જેમને આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોય, ખેડૂત ભાઈઓ આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. સહાય સ્થાનિક નસલની 2 ગાયની ખરીદી માટે આપવામાં આવશે. દેશી ગાય ખરીદવા માટે સરકાર પણ સહાય આપશે. કોને સહાયનો લાભ મળશે? તો આ યોજના દ્વારા સામાન્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ લાભ છે મળશે. સાથે મિત્રો અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ ખેડૂતોએ લેવી જોઈએ. 2 ગાયની ખરીદી ફરજિયાત છે. જે કેશ નટ થકી અથવા તો ના બોર્ડ થકી ખેડૂતો છે આ સહાય લઈ શકે છે. આપણે જણાવી દઈએ તો મિત્રો ગાયની ખરીદી માટે ખર્ચમાંથી 35% એટલે કે 28,000 રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પૂરી પાડશે. તો મિત્રો પશુપાલકો છે ખેડૂતો છે એ દેશી ગાય ખરીદવા માંગે છે તો કહી શકાય કે 28,000 રૂપિયાની સહાય છે એ રાજ્ય સરકાર આપશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ઇકો ગાડી ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા દરે આપે છે ધિરાણ. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ 4 યોજનાઓ અમલમાં છે. મિત્રો રાજ્ય સરકારે મૂકી છે. આ યોજનાનો હેતુ ખાસ મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થીનો પોતાનો વ્યવસાય શરૂ કરવા, વાહન ખરીદવા અને ઓછા વ્યાજ દરે ધિરાણ આપવાનો છે. આ ધિરાણ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક નાગરિકોએ 23 જુલાઈથી લઈને 17 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025 અને 26 માટે અનુસૂચિત જાતિના નાગરિકોને ધિરાણ આપવા માટે સ્વરોજગારી લક્ષી યોજના, 3 વ્હીલર યોજના, મારુતિ સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર સહાય યાંત્રિક સાધનો માટેની યોજનાનો અમલ મૂક્યો છે. જેમાં મિત્રો રોજગારલક્ષી યોજનાના લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવશે. જેમાં મહિલાઓને 1%, પુરુષોને 2% વ્યાજ દરે નિયત કરવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓ નિયત કરેલા 60 માસિક હપ્તામાં ધિરાણની રકમ છે એ પણ ચૂકવી શકે છે અને સહાયનો લાભ છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર મહિલાઓને આપશે રક્ષાબંધનની સુંદર ભેટ. ખાતામાં આવશે 2100 રૂપિયા. હરિયાણાની સરકારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા એક નવી યોજનાની જાહેરાત કરી છે. મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જે ગરીબી રેખા નીચે જીવે છે, જેમની વાર્ષિક આવક 1,80,000થી ઓછી છે. આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેને મદદ મળી શકે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે. જે રીતે મિત્રો ખાસ કરીને હરિયાણાની સરકારે મહિલાઓ માટે આ નવી યોજનાની જાહેરાત કરી છે, એટલે કે દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતની બહેનોને પણ રક્ષાબંધન પહેલા કોઈ ચોક્કસ રકમ છે એ આપણા રાજ્ય સરકાર તરફથી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. કારણ કે મિત્રો રક્ષાબંધન નજીક આવતા બહેનોને પણ 2100 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને આ જે શરૂ મહિનો છે જુલાઈ મહિના, એના અંતિમ દિવસોની અંદર પાક વીમાની રકમ મળશે. પણ કયા વર્ષના પાક વીમાની રકમ મળશે એ જાણવું ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે મિત્રો પાક વીમાની રકમ જૂનાગઢના ખેડૂતોને હજુ સુધી નથી મળી. ત્યારે મિત્રો કહી શકાય કે ધારાસભ્ય અરવિંદભાઈએ જિલ્લાના સંલગ્ન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી હતી, જેથી હવે ખેડૂતોને વર્ષ 2019 અને 20ના પાક વીમાની રકમ મળશે. માણાવદરના ધારાસભ્યએ એક વીડિયા મારફતે કહ્યું હતું કે મગફળીના પાકોના 33%થી ઓછી મંજૂર થયા હોય તો એવા ખેડૂતોને હવે પાક વીમાની રકમ છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ. ખૂબ જ અગત્યના સમાચાર છે
જેમાં પાક નુકસાન થાય તો કઈ રીતે ખેડૂતોને મળશે સરકાર તરફથી સહાય, એ જાણવું ખેડૂતો માટે અગત્યનું છે. સાથે કઈ કઈ સરકારની યોજના છે કે જેમના થકી ખેડૂતોને પાક નુકસાનની સહાય મળે છે. 3 મુખ્ય યોજના છે, જેમાં પહેલી છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, બીજી છે કૃષિ રાહત પેકેજ અને ત્રીજી છે ખેતીવાડી સાધનો માટેની સબસિડી યોજના. તો મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સહિત સમગ્ર ભારતના ખેડૂતોને વારંવાર કમોસમી વરસાદ, પૂર, તોફાન અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે પાકનું નુકસાન સહન કરવું પડે છે. આવા સમયે સરકાર તરફથી કઈ રીતે સહાય આપવામાં આવે છે, કયા ખેડૂતોને સહાય મળે છે, કયા ખેડૂતો પાત્ર રહે છે, એમના વિશે પણ અત્યારે સૌથી અગત્યના સમાચાર છે. જ્યારે કોઈ ખેડૂતોના ખેતરમાં 33%થી પણ વધુ જો પાક નુકસાન થયું હોય, પાક નાશ થયો હોય, ત્યારે તેને કુદરતી આપત્તિ ગણવામાં આવે છે અને ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી એટલે કે SDRFની યોજના અંતર્ગત આ સહાય અંતર્ગત નાણાકીય રકમ મળે છે. કોણ કરે છે સર્વે? તો કે ગામ સેવક હોય છે એ, કૃષિ વિભાગ છે તે, આ સાથે જિલ્લા વહીવટતંત્ર હોય તે. ખાસ કરી મિત્રો સાથે મળીને ખેતરમાં જઈને ખાતરીપૂર્વક સર્વે કરે છે અને ખેડૂતોના ખેતરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. રાજ્ય સરકારના અહેવાલો અનુસાર રાજ્ય સરકાર આ આધાર પર સહાય મંજૂર કરે છે. જો ખેડૂતોને 33%થી વધુ જો નુકસાન હોય તો જ ખેડૂતોને પાક નુકસાનની સહાય મળે છે. ઓછું હોય, 30% ખેડૂતોને નુકસાન થયું હોય તો પણ ખેડૂતોને પાક નુકસાનની સહાય નથી મળતી. આ ખાસ મિત્રો ખેડૂતો માટે પાક નુકસાનને લઈને આ થોડાક અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એ ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને જાણી લેજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. બાળકોના આધારના બાયોમેટ્રિક્સ અપડેટ માટેનું અભિયાન છે એ કેન્દ્ર સરકારે શરૂ કર્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI 2 મહિના પછી તબક્કાવાર શાળાઓના બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની પ્રક્રિયા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પગલાં હેતુ 7 કરોડથી પણ વધુ જે બાળકો છે તેમના બાયોમેટ્રિક્સ અપડેટની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો છે. UIDAIની નિયમો અનુસાર બાયોમેટ્રિક્સ ડેટા વિના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ આધાર કાર્ડ આપવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, આધાર કાર્ડ છે હવે દરેકે દરેક બાળકો માટે ફરજિયાત છે. શાળાઓમાંથી જો બાળકોના આધાર કાર્ડ છે એ બાળકોને મળી જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો. હવેથી દેશની બધી જ ટ્રેનોમાં CCTV કેમેરા ફરજિયાત. ભારતીય રેલવે બધી ટ્રેનોમાં CCTV કેમેરા લગાડવા માટેનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી આપી અને આ હેઠળ 74,000 ટ્રેન કોચ અને 15,000 લોકોમોટિવ એટલે કે એન્જિનના હાઈટેક CCTV કેમેરા લાગશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મુસાફરીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું. કોચના 4 અને એન્જિનના 6 CCTV કેમેરા લગાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે શું ખરેખર વગર વ્યાજે લોન? કારણ કે મિત્રો 4%ના વ્યાજે તો ખેડૂતોને લોન મળે છે. તો આ યોજના કઈ છે? KCC યોજના છે કે બીજી કોઈ યોજના? એમના વિશે વાત કરીએ તો ખેડૂતોને આર્થિક રીતે લાભ આપવા અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરે છે. ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા પૂર્ણ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. ગાંધીનગરમાં ચાલી રહેલી જ્યારે G20ની મિટિંગ હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનો પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને આ યોજનામાં કહી શકાય કે ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો કે આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સમયગાળો 5 વર્ષનો હોય છે અને આ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન છે ગેરંટી વગર મળે છે. આ રકમ સરકાર છે એ ખેડૂતોને 4%ના વ્યાજ દરે આપે છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામ પરથી આ યોજના છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચાલી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ગુજરાતના 72 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે કે એમને હવે આવનારા દિવસોની અંદર પેકેટની અંદર અનાજ મળે છે. કારણ કે મિત્રો જે ગેરરીતિ થતી હતી, રાશન કાર્ડ ધારકોને પોતાના હક કરતાં ઓછું અનાજ મળતું હતું અને તહેવારો નજીક આવી રહ્યા છે, જન્માષ્ટમી, દિવાળી નજીક આવી રહી છે, એમના કારણે મિત્રો રાશન કાર્ડ ધારકોને ફાયદો થઈ શકે છે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ પણ કરવામાં આવી હતી કે ગ્રાહકોને એમના ભાગનું અનાજ છે એ મળે છે કે એમની અંદર અત્યારે મિલાવટ કરવામાં આવે છે અથવા તો
એમના ભાગનું અનાજ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમના ભાગનું અનાજ ઓછું મળે છે. ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આવનારા દિવસોની અંદર પણ રાશન કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ છે મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એમના વિશે વાત કરીએ તો ઘણી જગ્યાએ મિત્રો ભારે વરસાદ થાય છે અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થતું હોય છે. ત્યારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે વરદાનરૂપ યોજના છે. શું છે આ યોજના કે જેમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતો માત્ર 27% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની પાકના વાવણી કરાયેલા જમીનના પાત્ર માટે ખાસ મિત્રો કહી શકાય કે સીધો લાભ લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભોગવે છે. પાકને નુકસાન થયું હોય તો કેટલું વળતર મળે છે? જો ખેડૂતોને પાક દુષ્કાળ, તુફાન, કોઈ પણ કહી શકે કારણોસર કુદરતી આફતોમાં નુકસાન થાય તો સરકાર વળતર આપે છે. 48થી લઈને 72 કલાકની અંદર ખેડૂતોએ પોતાના નજીકના કહી શકાય કે કૃષિ વિભાગ સાથે મિત્રો કહી શકાય CSC કેન્દ્ર અથવા તો હેલ્પલાઇન નંબર 14447 ઉપર કોલ કરીને પાક નુકસાન અંગેની જાણકારી દેવી પડશે. કેટલું વળતર મળશે